અમદાવાદના બાપુનગરમાં જે હિટ એન્ડ રનની ઘટના બની હતી અને ઘટનાનો જે આરોપી હતો એ ઝડપાઈ ગયો છે। 30મી માર્ચે આ નબીરાએ બેફામ કાર ચલાવીને 5 લોકોને અડફેટે લીધા હતા। મસાલો ખાવા બાબતે મિત્રો સાથે થયેલા ઝઘડા બાદ આરોપીએ પૂરપાટ ઝડપે કાર ચલાવીને લોકોને ફંગોળ્યા હતા। એટલું જ નહીં, અકસ્માતવાદ ઇજાગ્રસ્તને ધમકી પણ આપી હતી। ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 30/3/25ના રાત્રે 10:30 વાગ્યાના સુમારે હરદાસનગર પોલીસ ચોકી ગણેશ પાન પાર્લર પાસે 3 મિત્રો પૈસાની મસાલા ખાવાની લેતી દેતી બાબતે ઉગ્ર ઝઘડો થયેલો। તે દરમિયાન ટોળું ભેગું થયું। ટોળાથી બચવા માટે કરણ અને તરુણ પોતાની ગાડીમાં બેસીને પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી 4-5ને અડફેટે લઈ અને નીકળી ગયેલા। ત્યાંથી તેઓ રાજસ્થાન ભાગી ગયેલા અને અમે ટ્રાફિકની એક ટીમ બનાવી રાજસ્થાન મોકલી અને ગઈકાલ લાવીને એરેસ્ટ કરેલા। અને તરુણ નામના ઈસમે આ કામના ફરિયાદી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી છે એને ધમકી આપેલી। એ બાબતમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક અલગથી ફરિયાદ દાખલ કરાયેલી અને અમે આ બંને આરોપીઓને બાપુનગર પોલીસ સ્ટેશનમાં હેન્ડઓવર કરેલી।